જો કોઈ દેવતા ખજાનાની રક્ષા કરે છે, તુલા રાશિ 1500 વર્ષ જૂનું પોટ આ જગ્યાએ ખજાનો ઝડપથી બહાર આવ્યો છે, જઈને દીકરાને ધનવાન બનજો। બાબા નાગ દેવતા તમને બોલાવે છે, જો તમે જલ્દી અહીં ન જાઓ અને પછીથી જુઓ મને ઘણો પસ્તાવો થશે। હા, આગામી 72માં આવા જ કેટલાક યોગ તમારી કુંડળીમાં 1 કલાકમાં દેખાશે, બનાવવામાં આવશે, જે તમને પરિણમશે। 5 મોટા ચિહ્નો અને આ ચિહ્નો હશે, ભૂલથી પણ અવગણો તો જીવન મને આવો મોકો ફરી ક્યારેય નહીં મળે અને નસીબ ક્યારેય તમારી સાથે નહીં હોય સાહેબ। હા, બાબા નાગ દેવતા વતી તમારું જીવન આખો 15 વર્ષ જૂનો ખજાનો બહાર છે। બાબા તમને 3 સંકેતો આપવા બહાર આવ્યા છે, આ ત્રણેય આગામી 62 કલાકમાં થવાના છે। જો કોઈ મુશ્કેલીના સંકેત હોય, ચૂપચાપ એકલા આ જગ્યાએ જાઓ અને જુઓ, જો તમે વસ્તુઓ પકડો છો તો તેને છુપાવો અને ઘરે લાવો, કારણ કે પુત્ર, તારું જીવન તેમની પાસેથી સંપત્તિથી ભરેલું છે। આજે સાંજે 3:21 વાગ્યે ધનથી ભરપૂર થશે। આ પછી ઝડપથી આ ઝાડ પર જાઓ અને જુઓ, ગમે તે થાય તમે તેને જોઈને આનંદથી નાચી જશો। હા મિત્રો, પૃથ્વી 500 કરોડ રૂપિયાનો ખજાનો છે। ઠપકો નીકળી ગયો બાબા શેષ નાગજી ભોલે બાબા તરફથી અને વતી તમારું કુંડળી મારું 500 કરોડના ખજાનાનું પ્રતીક હું હવે જાગી ગયો છું અને શું થશે તેની સંપૂર્ણ જાણ છું। સમગ્ર વિશ્વ તમને અભિનંદન આપશે। તમારા નામની ચર્ચા થવા જઈ રહી છે। તમારે સાવચેત રહેવું જોઈએ કે તેમના ભૂલથી પણ કોઈની સાથે ચર્ચા ન કરો, નહીંતર તમને ઘણો પસ્તાવો થશે, કારણ કે મિત્રો 500 કરોડોનો ખજાનો પૃથ્વીમાંથી નીકળી ગયો છે। અને જો તમે ઝડપથી આ જગ્યાએ ન જાવ, જો તમે જોશો તો આ ખજાનો તમારા દુશ્મનના હાથમાં આવી જશે, કારણ કે મિત્રો કુંડળીમાં આવું કંઈક છે। માત્ર ગ્રહની રચના થઈ છે જે 26થી ભરેલી છે। વર્ષમાં એકવાર આ ગ્રહ માનવ જીવનમાં દેખાય છે। આ ચક્રમાં ચક્રો થાય છે અને આ ચક્રમાં જે પણ થાય છે, વ્યક્તિનું નસીબ વધુ શક્તિશાળી હોય છે। જે વ્યક્તિનું નસીબ મજબૂત હોય છે, સમૃદ્ધ બને છે અને તે વ્યક્તિનું જીવન ધન્ય, વ્યક્તિ સંપત્તિથી ભરપૂર બને છે। જરૂરી કરતાં અનેક ગણું વધુ કામ હું તેમના નસીબને રાતોરાત આપી દેત। એટલા માટે અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ, જે આગામી 24 કલાકમાં અમે તમને આ વિડિયોની અંદર મોટા સંકેતો આપ્યા છે, તે 3 ચિહ્નોમાંથી કોઈ પણ એકને કહી રહ્યો છે। ભલે તમારા જીવનમાં સંકેતો મેળ ખાતા હોય, શું તમારા જીવનમાં આવું ક્યારેય બન્યું છે છેલ્લા 3 મહિનામાં બનતું, અથવા જો તમને આગામી 15 દિવસમાં આ સંકેત મળશે તો તમે સમજી શકશો। જાણો કે તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી। જ્યાં ભાગ્ય તમને કહે છે ઝડપથી જાઓ અને જુઓ, ભગવાન ઇશારો કરી રહ્યા છે। શું તમે ખજાનો અને વધુ સારો ખજાનો માંગી રહ્યા છો? ના, આ ભગવાને આપેલો નાનો ખજાનો છે। તે એક ભેટ છે જે તમને સમૃદ્ધ બનવામાં મદદ કરે છે। હા મિત્રો, કારણ કે તમે પૂછો છો। ઓછા લોકોના જીવનમાં કોઈ ખજાનાની જરૂર પડશે નહીં। તમે જોવા માટે ખૂબ નસીબદાર છો। એવા માણસો છે જેઓ આજે આ વિડિયો જોઈ રહ્યા છે, કારણ કે આજનો વિડિયો માત્ર વિડિયો છે આટલું જ નહીં, પણ ભગવાને મોકલેલ થોડું ત્યાં એક સંકેત છે કે તમે પણ શામેલ છો। કારણ કે મિત્રો, દુનિયામાં ઘણા લોકો છે, તમે આવા નસીબદાર વ્યક્તિ છો। વ્યક્તિ વિડિયો જોવા માટે સક્ષમ છે, જેની તરફ તમે તમારી જાતને તમારા સપનામાં જુઓ છો। તમે જોશો કે ખજાનો તમને બોલાવી રહ્યો છે નજીક, અને ક્યાંથી મેળવવું અને ત્યાં કેવી રીતે પહોંચવું। આગળ જતા પહેલા તમારા જીવનમાં કયા સંકેતો છે, ચાલો આ બધાને મળીએ અને ચર્ચા કરીએ। અંદર વિડિયો પણ તમને મળશે। હવેથી આગામી 15 સુધી તમારું જીવન કેવું રહેશે તે તમને જણાવશે। કેવો રહેશે દિવસ અને તમે તમારા જીવનમાં તમારે કયા લોકો વિશે ખૂબ કાળજી લેવી જોઈએ।
આ બધી ચર્ચા કરવી જરૂરી છે તો આજનો વિડિયો કરવા જઈ રહ્યો છું. શરૂઆતથી બોલ્યા પછી પણ અવગણશો નહીં. એકાંત જગ્યાએ અંત સુધી કાળજીપૂર્વક વાર્તા હું જોઈશ કે મારું નસીબ બદલાય છે. ઈચ્છો અને નિર્ધારિત સંપત્તિ હું તેને ગેરંટી સાથે મેળવવા માંગુ છું. પુત્ર, આગામી 72 કલાકમાં તે વસ્તુ જે તમારા બધા ભાગ્યનો જવાબ આપશે તમે તેમને પકડી શકશો અને તમે સમૃદ્ધ બનશો. હા, ફક્ત તમારા પર ગર્વ ન કરો, કારણ કે મિત્રો, અભિમાન કઈ વસ્તુ છે? વ્યક્તિને જે ધીમો પાડે છે તે એ છે કે અહંકાર સૌથી વધુ છે માણસનો મોટો દુશ્મન હોય છે. તેથી જ તેનો હવેથી જીવનમાં ક્યારે અહંકાર ન કરો. સિગ્નલ તમને આગામી 62 કલાકમાં પ્રાપ્ત થશે. હું ચોક્કસપણે મારા જીવનમાં તેમને મળવાનો છું. અપનાવો, કારણ કે વિડિયોની અંદર આપણી પાસે જે છે, તમે જે વાતો કહી છે તે ખૂબ જ ઊંડા વિચારવા જેવી છે વાત છે. અને જો તમે આ જગ્યાએ જઈને જોશો તો નાની વાત નથી પણ બહુ મોટી વાત છે. તમને કંઈક મૂલ્યવાન મળશે. હા મિત્રો, બાબા નાગ દેવતા ભગવાન ભોલેનાથ વતી તમારી કુંડળીમાં ખૂબ મોટા ગ્રહો છે. હવે તમારા જીવનમાં બનાવવામાં આવ્યું છે અપેક્ષા કરતાં વધુ 3 મોટા સારા સમાચાર મળશે. મારી આ સ્લિપ પર જે લખ્યું છે તે ખોટું છે. જો તે બહાર આવ્યું તો હું જીવનભર ગુલામ બની જઈશ. હા, હું નિશ્ચિતપણે કહું છું કે તે મહાન છે. આજે આ વિડિયોને ભૂલી જવું એ દુર્ભાગ્ય હશે. અવગણશે, કારણ કે પુત્ર, હવે હનુમાનજી મહારાજે પોતાની શક્તિઓ ઉચ્ચારવી. તમારી કુંડળીમાં ભોલેનાથજીનું નામ છે. આશીર્વાદ અને હનુમાનજી મહારાજ હવે તમારા છે. જીવનમાં મહાન આશીર્વાદ આપો. હવે તમે જે પણ કરવા જઈ રહ્યા છો, તમે જે વિચારો છો તે બધું તમારા જીવનમાં બનશે. પૈસા, કાર, ઘોડો, ઘર વગેરે, સુખ અને શાંતિ, ઘરની દરેક વસ્તુમાં મોટો ફાયદો થશે. કારણ કે મિત્રો, છેલ્લા 6 વર્ષમાં પહેલીવાર એવો યોગ સર્જાયો છે કે હનુમાનજી મહારાજની સાથે તમારા ઘરમાં દેવી માતા છે. દુશ્મન મારામાં રહે છે અને માથું મારતી વખતે રડે છે. થવા જઈ રહ્યું છે, કારણ કે કુંડળીમાં કંઈક આવું છે. યોગ રચાયો છે જે એક સાથે બે છે. નાગ દેવતા તમારા ઘરમાં પડછાયો બનાવશે અને તમારું રક્ષણ કરશે. અમે હાથ જોડીને તમારી રક્ષા કરીએ છીએ. મહેરબાની કરીને આજે આ વિડિયો ભૂલી જાઓ. જો તમારું જીવન બદલાઈ રહ્યું હોય તો અવગણશો નહીં. જો તમે તમારી આંખો દ્વારા તમારું ભાગ્ય જોવા માંગો છો, જો તમે તમારી જાતને ચમકતા જોવા માંગતા હોવ તો આ વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ લો. કારણ કે મિત્રો, દુશ્મન હવે તમારો છે. શત્રુનું રક્તપાત ક્યાંથી શરૂ થશે? જીવનનો અંત આવશે અને 101% અથવા આ ઘટના તમારા જીવનને સમૃદ્ધ બનાવશે. હા, હવે તમે લોટરી જીતી ગયા છો અને લોકો પણ કહેશે, જય હનુમાનજી મહારાજ, તમારો મહિમા બાબા અદ્ભુત છે. હા મિત્રો, ક્યારે મિત્રો, ભાગ્ય વારંવાર તમારો સાથ નથી આપતું. અને જ્યારે નસીબ લોકોની તરફેણ કરે છે, સંપૂર્ણપણે કોઈ તક નથી. જો કોઈ વ્યક્તિ સમજી ન શકે તો શું કરવું? નસીબ તેમની પડખે છે અને તેમની મહેનત રંગ લાવી રહી છે. તે તમને રાત્રે ઊંઘમાં લઈ જશે. તમારા નસીબ બધા દુશ્મનો પર સવારી મુશ્કેલી દૂર કરવા જઈ રહ્યા છીએ. જે પર્વત તમારા જીવનમાં હતો, આખી જિંદગી હું તેને બાગેશ્વર ધામ સરકારમાંથી દૂર કરવાનો છું. હું ફક્ત આ 3 લોકોની ખાતરી આપું છું. છોડી દો અને આગામી આવતા જુઓ. 5ની અંદર મહાન ચમત્કાર. દીકરા, બેંક નહીં તો તું અમીર બનીશ. ત્યારે કહે, હા મિત્રો, દુશ્મન હવે ઘેર છે. દુશ્મનને કારણે ભાગી જવાનું છે. ઘરમાં એક ખૂબ જ ખતરનાક ઘટના બને છે. તમને તમારા જીવનમાં સારા સમાચાર મળશે. તમે તમારા સપનામાં પણ ક્યારેય કલ્પના નહીં કરો કે તમારી જીવનમાં આવા મહાન અને ભયંકર સારા સમાચાર કેવી રીતે આવે છે. તે સમજાયું, કારણ કે મિત્રો ક્યારે ભૂલતા નથી. તમને આગામી 5 દિવસનો દિવસ મળશે જે કળિયુગમાં પણ તમારા જીવનમાં બને છે. ભગવાન મહાવીર બજરંગ ભોલેનાથ સાથે બાલી હવે તમારા જીવનમાં વસશે, જેના પરિણામે તમે ખૂબ જ જાડા થઈ જશો. મિત્રો, તમને પૈસા મળશે, કારણ કે તે મહત્વની બાબત છે. હવે બધાએ તમને મીઠાઈ ખવડાવવી પડશે. જુઓ, હું આવા સારા સમાચાર લાવ્યો છું.
તેથી મારું મન અને આજે તમે બંધ રૂમમાં એકલા હોવ તો જ વિડિયો જુઓ, કારણ કે મિત્રો જે કાચંડોની જેમ રંગ બદલવાનું નવું કાવતરું હું તમારા જીવનમાં બધા કામ બાજુ પર રાખતો હતો, હવે તમારી પ્રગતિ તમારો પીછો કરશે. આ જોઈને તેઓને ઈર્ષા થવા જઈ રહી છે. તૈયાર થઈ જાઓ અને તમારું નસીબ તમને માલ બનાવશે. તમારા સિગ્નલની આતુરતાથી રાહ જોવી. સ્વર્ગનો દરવાજો ખુલી ગયો છે. 19 જેના કારણે 1 વર્ષ પછી આટલી મોટી વસ્તુ બની. તમારા જીવનના તમામ અટકેલા કામ પૂર્ણ થશે. મિત્રો કહે છે કે નસીબ મોડું થઈ શકે છે, પરંતુ અમે ભગવાનના ઘરમાં ચોક્કસપણે સમર્થન આપીએ છીએ. ત્યાં મોડું છે, પરંતુ ક્યારે અંધારું નથી. બસ સમજી લો કે હવે તમારો વારો આવ્યો છે. દુશ્મનનો ઝંડો ફૂટવાનો છે. તમારા વર્ષો પૂરા થયા છે. તેની તપસ્યાનું ફળ હવે કોણ જોશે? હું કાલે તેને તેની ખાતરી આપું છું, મળશે નહીં તો કોણ અવગણશે? કયા ભગવાન વસ્તુઓ તેમના જીવનમાં મજા આવશે? દાવો કરવો કે સુખ અને શાંતિ ક્યારેય ટકશે નહીં. શ્રદ્ધા અને ભક્તિના કારણે એકસાથે કહું છું, તેમના જીવનમાં તમારા આશીર્વાદ મેળવો. જેમના હૃદયમાં શ્રદ્ધા છે તે ભગવાનની છે. જેની સાથે પોતાની મેળે ભક્તિ કરો. હું માનતો નથી, ભગવાન પણ તેમને ટેકો આપતા નથી. હવે એકલા હાથે મોટું કૌભાંડ થશે. ચાલો જોઈએ કે તે થાય છે, પણ તે તમને 2 લોકો દ્વારા કહેવામાં આવશે. આપણે અત્યારે સાવધ રહેવું પડશે, કારણ કે મિત્રો, આ લોકો તમને ક્યારેય નહીં ઈચ્છે તમારી સાથે. મારા જીવનમાં આગળ વધો. આ હોવા છતાં તમારા જીવનમાં હંમેશા રહેશે. નીચે પડવાનો પ્રયાસ ચાલુ રાખો, પરંતુ તે ભગવાનનો ખૂબ આભાર માની રહ્યો હતો. દર વખતે જ્યારે તમે તેમના દ્વારા નાખેલા પાણીમાંથી છટકી જાઓ છો, કારણ કે મિત્રો તમારી સાથે રહે છે. તમે જે વ્યક્તિ છો તેના વિશે નહીં, તમારી સાથે કોણ છે અને કોણ તમારી સાથે છે તે જાણો. સાથે હોવા છતાં નીચે પડવાનું મન થાય છે. આ બધા વિશે પ્રયાસ ચાલુ રાખો. હું વિડીયોની અંદર ચર્ચા કરીશ, પણ સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે આવનારી આગામી 62 કલાકમાં 500ની નોટ તમે જે બંડલ ભરવા જઈ રહ્યા છો, કૃપા કરીને પહેલા અમને જણાવો કે તમે તેને ક્યાંથી શોધી શકો છો, અથવા ધનતેરસના શુભ અવસર પર દિવાળીમાં તમે ભગવાન પાસેથી શું મેળવો છો તે અહીં છે. આવો અમે તમને આ સમયથી તમારી કુંડળીમાં જણાવીએ. આગામી 72 કલાકમાં ધન લક્ષ્મી યોગ બાંધકામ થવાનું છે, જેનું પરિણામ આવશે ભોલે બાબાજી, માતા પાર્વતીજી અને હનુમાનજી. હા મહારાજ, ચારે દેવી દેવતાઓ એક સાથે તમારી કુંડળીમાં ખુશીથી હાજર રહો કરશે, જેનું પરિણામ તમારા જ હશે. અમે સાથે મળીને જીવનને વધુ સમૃદ્ધ બનાવીશું. ચાલો તમને એ પણ જણાવીએ કે કયા ઉપાયો આમ કરવાથી તમને હવેથી તમારા જીવનમાં લાભ મળશે. આગામી 72 કલાકમાં કયા રસ્તાઓ પર લેવામાં આવશે બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે, જેથી તમારું જીવન 500ની નોટોથી ભરેલું રહે. બંડલ મેળવો અને તમારું નસીબ આખી શેરીમાં હશે, જેની નકલ પાડોશમાં અરાજકતા બનાવો. તમે સમગ્ર શેરી અને પડોશમાં પ્રભુત્વ મેળવી શકો છો. હા મિત્રો, આજે જે ભોલે બાબાને પ્રેમ કરે છે, શું તમે માનો છો કે વિડિયો સૌથી પહેલા 1 લાખનો છે તે કરો અને આપણું તેને લખો, જેથી તમારા જીવનમાં જે પણ મોટી ઘટના બને તમારા બધા દુઃખ અને મુશ્કેલીઓ નિર્દોષ છે. બાબા લો. હા મિત્રો, આજનો વિડિયો શરૂઆતથી અંત સુધી તેને ચૂકશો નહીં. તમારું ભાગ્ય સારું છે કે નહીં તે તપાસવાની ખાતરી કરો. શું તમે લખેલા પૈસા કે 00ની નોટો મેળવવા માંગો છો? જો તમારે આખું બંડલ લેવું હોય તો અમે લઈશું. ચાલો એક પછી એક જાણીએ આપણા નસીબ પહેલાના ચિહ્નો કેવી રીતે ચમકે છે. તમને મળીએ નિયતિ ખુલતા પહેલા મુખ્ય ઘટનાઓ શું છે. આપણા જીવનમાં શું થાય છે તે વિશે અમે તમને જણાવીએ. અમને અમારા જીવનમાં એક પછી એક મિત્રો આપો. અમે ખૂબ જ મહેનત કરી છે કે આજે અમે જો તમે સખત મહેનત કરશો તો આવતીકાલે તમારા ઘરમાં શાંતિ અને સુખ રહેશે. બેસીને સુખી જીવન જીવશે. વ્યક્તિના જીવનમાં પૈસાનું ખૂબ મહત્વ છે.
તે મહત્વનું બની ગયું છે કે પૈસા અમે તેના વિના કંઈ કરી શકતા નથી. આજકાલ જો તમે શેરીમાં અથવા સંબંધીઓ વચ્ચે અથવા પછી ગમે ત્યાં માન મળે તો તેમની પહેલા અમે અમારી પૃષ્ઠભૂમિ જોઈ લોકો જતા પહેલા જ આપણા પર કાબૂ મેળવી લે છે. શું તેમની પાસે કેટલા પૈસા છે? આદર મેળવો ગાયઝ. તેઓ કહે છે કે આજની દુનિયામાં જો તમે કોઈનું ભલું કરો, જો તમે તે કરો છો તો તે વ્યક્તિ તમને ચાલુ કરશે. જો તમે કોઈ પર હુમલો કરવાનો પ્રયાસ કરો છો, જો વ્યક્તિ તમારા વિશે ખરાબ વિચારે છે, તમને લાગે છે કે તમે ખૂબ જ સરસ વ્યક્તિ છો, આજની દુનિયામાં સત્ય અહીં છે ના, પરંતુ જૂઠાણું વધુ ટેકો આપે છે. તેથી તમારે જે કરવું જોઈએ તે પ્રથમ વસ્તુ એ છે કે તે વ્યક્તિથી તમારી જાતને દૂર કરો. હવેથી આગામી 72 કલાક સુધી રહેવું પડશે. જે વ્યક્તિ હંમેશા તમને તમારું સત્ય કહે છે પરંતુ તમે તમારી સફળતા વિશે ખરાબ અનુભવો છો જોયા પછી, અને જ્યારે પણ તમે હંમેશા ખરાબ બોલો કોઈને અને તે વ્યક્તિને ટેકો આપવા જાઓ, વિચારે છે કે તે આપણા વિશે ખરાબ કહે છે, કરવામાં આવી છે અને તમે ખરેખર તેમના અધિકાર, તમે અધિકાર છે, રસ્તો બતાવે છે, પરંતુ તેમ છતાં તે જો કોઈ વ્યક્તિ તમને ખરાબ કહે તો આવા લોકો તમારે મને હમણાં જ છોડી દેવો પડશે. કારણ કે મિત્રો, તમને આવા લોકો ગમે છે. તમે ગમે તેટલી મહેનત કરો, તેમનો સ્વભાવ કઠિન હોય છે. વર્તન જેમ છે તેમ બદલાતું નથી. લોકો સુધરીને આમ જ રહેશે. આ પહેલા અમારા માટે શ્રેષ્ઠ રહેશે જેથી આપણે આપણી જાતને બદલીએ. માણસોએ પણ વિચારવું જોઈએ કે તે વ્યક્તિ આપણા માટે છે. અમે હંમેશા જાણતા હતા કે તે કેટલું મહત્વનું છે. વધારવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. મિત્રો, પહેલા લોકોનું ભલું ના કરો. તમારી જાતમાં અને સૌથી મોટામાં સાવધ રહો. તમને જણાવી દઈએ કે આજની દુનિયામાં માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે વ્યક્તિ ઘણા લોકો ખૂબ મહેનત કરે છે. આ દિવસોમાં બધી પૂજાઓ જુઓ. તમે જેટલા વધુ લોકો કમાઓ છો તેટલું વધુ તમે કમાશો. તેઓ તેના કરતાં અનેક ગણો વધુ ખર્ચ કરે છે. વ્યક્તિ સમજી શકતો નથી કે તમે અમારા જીવનમાં છો. હું આટલા પૈસા કેવી રીતે ખર્ચું છું. જ્યારે કોઈ વ્યક્તિને તેના વિશે ખબર પડે છે તે પછી તેમના પર મુશ્કેલી આવે છે. વ્યક્તિ વિચારે છે કે પહેલા આ પૈસાની શપથ લે. જો આપણે તેને સાચવ્યું હોત તો આજે આપણા જીવનમાં મુશ્કેલી ટળી હોત. અમારે ઘરમાં રાખેલી કોઈ વસ્તુ જોવાની જરૂર નથી. એવી વસ્તુઓ છે જે ધીમે ધીમે આપણી પાસે આવે છે. આપણે ગમે તેટલી કોશિશ કરીએ તો પણ તેનો નાશ કરીશું. પૈસા કમાઓ. પૈસા જીવનમાં ટકતા નથી. મહેનત કરો પણ તમારી મહેનત પ્રમાણે. આજે અમે તમને જે ફળ આપીએ છીએ તે અમને મળતું નથી. આવા કેટલાક સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે તેમના વિશે જાણો છો તો તમે પણ જાણશો. એવું લાગે છે કે હા, આ વસ્તુ ઘરની બહાર લઈ જવી જોઈએ. જો આપશો તો જીવનમાં સફળતા ચોક્કસ મળશે. તમે આવા કેટલાક સંકેતો વિશે વિચારશો. તમારા ઘરમાં પૈસા કેવી રીતે રહેશે તે તમને જણાવશે. ઘર અને વાસ્તુમાં સુખશાંતિ રહેશે. તમારી ભૂલો પણ સુધારવામાં આવશે જેથી તમે કરી શકો. તમે જીવનમાં જે કમાઓ છો તે બધું તમે સાચવો અને જીવનમાં છત તોડ્યા પછી તમને સંપત્તિ મળે. હા મિત્રો, તો અમે તમને ફરીથી વિનંતી કરીએ છીએ. ચાલો આજના વિડિયોને મજાક તરીકે લઈએ. દેવી લક્ષ્મી દ્વારા આપવામાં આવેલી ભૂલ ન કરવી. આને નાની ભેટ ગણો અને શરૂઆતથી જ શરૂઆત કરો. જો તમે તમારું ભાગ્ય લો અને તેને અંત સુધી જોશો. જો તમારે બદલવું હોય તો, કારણ કે પુત્ર ત્યાં સુધી તમે જ્યાં સુધી તમારું ઘર વ્યવસ્થિત રહેશે નહીં. તમે ગમે તેટલી મહેનત કરો તો પણ તમારે સાવચેત રહેવું જોઈએ. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે મિત્રો, ત્યાં સુધી જ્યાં સુધી તમે તમારી જાતને નિયંત્રિત કરો, તમે તમારી અંદરથી એવો અવાજ પણ સાંભળશો નહીં. તમારે જ્યાં જવાની જરૂર છે ત્યાં જાઓ. પહેલા કયા સંકેતો જોવા મળશે? તમારા ઘરમાં એવા ઉપાયો કરવા પડશે જેના પરિણામ આવશે. આના પરથી તમે જાણી શકશો કે આ સ્થાન પર ભાગ્ય તમારી સાથે આવશે. કોલ કરવા માટે અમે તમને તે જણાવીશું. તેથી જ અમે આજનો વિડિયો તમારી સાથે શેર કરીએ છીએ. મારી તમને વિનંતી છે કે મહેરબાની કરીને બોલીને મને અવગણશો નહીં.
કરશે, કારણ કે જો તમારા નસીબ બદલવું હોય તો માતા ધનલક્ષ્મી જો તમને એવું લાગે તો તમને વારંવાર તક નહીં આપે, જો તેમને તેમના જીવનમાં તક મળી રહી છે, તમારા ભાગ્યની રેખાને અનુસરવી જોઈએ. હા મિત્રો, જો તમારે ચમકવું હોય તો સૌથી પહેલા તમે આ વિડિયો શોધવા માટે ખૂબ જ નસીબદાર છો. દુનિયામાં એવા ઘણા લોકો છે જે માણસો છે, પરંતુ તેમની વચ્ચે જો તમને આ વિડિયો ગમ્યો હોય, જોઈ રહ્યા છીએ, અને જો તમે આ સ્વીકારો છો, જો આપણે ત્યાં જઈને નિશ્ચિતપણે જોઈશું. હું તમને અગાઉથી અભિનંદન કહું છું. માતા લક્ષ્મીએ તમને એટલા માટે પસંદ કર્યા છે. મિત્રો, આજનો વિડિયો અહંકારી લોકો વિશે છે. ફક્ત સાચા હૃદયવાળા લોકો માટે જ નહીં, જેઓ ભગવાનમાં વિશ્વાસ રાખે છે, તેમના માટે, જે લોકો પોતાની માતા અને રાણીને માને છે. હું આશા રાખું છું કે માતા રાણી તેમને શુભકામનાઓ આપે. આજનો વિડિયો બનવાનો છે, અને આજનો છે વિડિયો કોઈ નાનો વિડિયો નથી, પણ તમારા મિત્રો સાથે હાથ મિલાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે. હું તમને આજે આ વિડિયો જોવા વિનંતી કરું છું. શરૂઆતથી અંત સુધી કરો. ચાલો જોઈએ કે શું આપણે આપણી દફનાવવામાં આવેલી સંપત્તિ પુનઃપ્રાપ્ત કરી શકીએ છીએ. જો તમે ઈચ્છો છો તો ચાલો તમને જણાવીએ કે કયા એવા સંકેતો છે જે તમને તે જણાવશે તમને ચેનલમાંથી ખજાનો મળવાનો છે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઇબ કરો અને દર વખતે બેલ આઇકોન દબાવો. કોઈ માણસ ખજાનો શોધી શકતો નથી, અચાનક પ્રાપ્ત કરવાનું નક્કી કર્યું એ લોકો જ લાયક છે. ખજાનો શોધીને તમને અચાનક સંપત્તિ મળી શકે છે. નફો મેળવતા પહેલા તમારે ભાગ્યની થોડી મદદ કરવી પડશે. તમને તમારા સપનામાં આ સંકેતો મળે છે. મળો અથવા ખુલ્લી આંખો સાથે મળો અથવા આજુબાજુ બનતી નાની નાની ઘટનાઓ. સંપત્તિ મેળવવાના ઘણા રસ્તાઓ છે. સ્વપ્નમાં કૂવા જેવા ચિહ્નો છે. જોવું એ દટાયેલો ખજાનો શોધવાની નિશાની છે. જો તમને જમીનમાં છુપાયેલો ખજાનો મળે, જો તે ગાદલું છે, તો તમે ઘણીવાર તમારા સપનામાં ગાદલું જોશો. તે નાનું થઈ જશે અથવા જમીનમાં ખાડો દેખાશે. છુપાયેલ ખજાનો ઘણીવાર સાપના હૃદયવાળા લોકો દ્વારા જોવા મળે છે. માત્ર મેળવો અથવા તે લોકોને મળે છે જેમના મનમાં કોઈ કપટ નથી. લોકોને તેમના પૂર્વજો પાસેથી આશીર્વાદ મળે છે. આવા લોકો સપનામાં જોવા મળે છે. સફેદ સાપ અથવા સળગતા દીવા ઘણીવાર જોવા મળે છે અને તેમને દફનાવવામાં આવેલી સંપત્તિ અથવા ખજાનો આપો. અચાનક કંઈક મેળવો અથવા અનુભવો. એવા ખાસ લોકો છે જેઓ દટાયેલો ખજાનો શોધી કાઢે છે. એવું લાગે છે કે આ તે લોકો છે જેઓ તે સ્પષ્ટપણેની બાજુમાંથી જન્મે છે. જે લોકો ઊંધા જન્મે છે તેમને ખ્યાલ આવે છે કે હું તમને કહું છું કે ઘડા ખજાનો ક્યાંથી શોધવો. પ્રથમ સ્થાનને શુદ્ધ કરવું મુશ્કેલ છે અને પુરાણોના સ્થાને તેની પૂજા કરો. આવા સ્થાનમાં વિશેષ શક્તિઓ અનુસાર છુપાયેલા ખજાનાની સુરક્ષા માટે એક રક્ષક છે. નાગલોક એ પૂર્વજ દેવતાઓનું નાક છે. તે પૂર્વજો છે જે દફનાવવામાં આવેલી સંપત્તિનું રક્ષણ કરે છે. નાક તરીકે કરી ટ્રેઝર્સ પિતાની પરવાનગી વગર બહાર ન જવું જોઈએ. પહેલા પિતૃઓને પ્રસન્ન કરવા જોઈએ. પિતૃઓને પ્રસન્ન કરવા માટે હવન જરૂરી છે અને દાન દ્વારા પૈસાનો સારો ઉપયોગ કરવાનો સંકલ્પ કરો. ધર્મ એ ગધેડાની સંપત્તિનો મુખ્ય ભાગ હોવો જોઈએ. કર્મ દાનમાં સમર્પિત કરવું અને પિતૃઓની પૂજા કરવી. તમારે તમારી કુંડળી અનુસાર સંકલ્પો લેવા જોઈએ. તેમાંથી શુભ દિવસ મેળવ્યા પછી જ પૈસાની બચત થશે. ભંડોળ ઉપાડતા પહેલા ઉપાડવું આવશ્યક છે. પૂજા પણ કોઈ શુભ તિથિએ કરવી જોઈએ અથવા તે પિતૃ તિથિ એટલે કે પંચમી પર હોવી જોઈએ. અમાવસ્યા કે પૂર્ણિમાના દિવસે પૂજા કરવી. પૂજા કર્યા પછી તમારે સપના જોવું જોઈએ. જો પિતૃદેવ સ્વપ્નમાં દર્શન આપે, જો તે તમને પૈસા ઉપાડવાની પરવાનગી આપે તો જ પૈસા દૂર કરવું જોઈએ, નહીં તો તેને દૂર કરવું જોઈએ નહીં. ખજાનો ક્યાં શોધવો તે તમને જણાવશે. રાવણ સંહિતા અને બી સંહિતા અનુસાર જાણો ક્યાં છુપાયેલો છે ગુપ્ત ખજાનો. આ કરવા માટે ઘણી બધી રીતો છે. ગમે ત્યાં સોના, ચાંદી, હીરા, મોતી, નાના અથવા પર ધોવાણ ગધેડા છે.
સફેદ સાપ છે કે અન્ય કોઈ છે? જૂનો સાપ ચોક્કસપણે દેખાય છે. આ સિવાય કેટલીક જગ્યાએ લોકોના ગ્રુપ પણ આ રીતે બુકિંગ કરાવે છે. આવા સાપ ખજાનાની રક્ષા કરે છે. દૃશ્યતા સૂચવે છે કે તેણે આ વિસ્તારમાં ક્યાંક ખજાનો દફનાવ્યો હશે. ઘણા વર્ષો જૂના મકાનોમાં ખજાનો છુપાયેલો છે. આવા ઘરોને ત્રાસ આપી શકે છે જે પૂર્વજોના સમયથી છે. તેઓ ત્યાં શા માટે અથવા કયા ઘરોમાં પડેલા છે? વર્ષોથી ખોદકામ કે નવું બાંધકામ નથી. જ્યાં કામ ન થયું હોય ત્યાં ખજાનો અથવા ત્યાં દફનાવવામાં આવેલી સંપત્તિ છે. ચાલો જૂના તમને કહીએ કિલ્લાઓમાં જ્યાં એક સમયે રાજાઓ અને સમ્રાટો રહેતા હતા એ ખંડેરોમાં પણ ખજાનો છુપાયેલો છે. કારણ કે મુશ્કેલી માટે દળો છે આસપાસ અને મનુષ્યોથી દૂર કોઈ નથી. જંગલોમાં તેમની પોતાની દુનિયા છે. આવો ખજાનો પણ મળે છે કારણ કે અગાઉ લોકો તેમનો મોટા ભાગનો સમય યુદ્ધ અને જંગલોમાં વિતાવે છે. સંપત્તિ બચાવવા માટે તે જમીન પર ખર્ચ કરતો હતો અને મૃત્યુ પછી સાપ જેમ તે જ સ્થાન અને સંપત્તિમાં સ્થાયી થાય છે. રાવણ સંહિતા પ્રમાણે આપણું રક્ષણ કરે છે. જો તમને સપનામાં કમળનું ફૂલ દેખાય તો આ તમને અચાનક ક્યાંયથી મોટો લાભ મળશે. જો તમે સ્વપ્નમાં મેઘધનુષ જુઓ છો તો સંકેતો. જો તમે કમળ સાથે જુઓ છો તો તેનો અર્થ મેઘધનુષ્ય છે. હાથમાં કમળનું ફૂલ દેખાય તો આવજો. આગામી 45 દિવસમાં તમને તેની અસર જોવા મળશે. ચાલો આગામી 45 દિવસમાં જોઈએ. અંદર તમને આના જેવા મોટા જાડા ડાંગર જોવા મળશે. એવા ફાયદા થશે જે તમે મેળવી શકશો અને ધનવાન બની શકશો. હા મિત્રો, ચાલો હું તમને આ કહું. તેને કયા દેવી દેવતાઓ અને સમય આપો. અમારું ધ્યાન ફક્ત લક્ષ્ય પર જ રહે છે જે અમે કામ માટે ઘરેથી નીકળીએ છીએ. આપણા ઘરમાં, આપણા જીવનમાં પ્રકારો આવી વસ્તુઓ છે જે આપણા ઘરમાં હશે પરંતુ તે દુષ્ટ આંખ દ્વારા ત્રાસી ગયો છે જે આપણા જીવનમાં પરિણમે છે. આપણે ગમે તેટલી મહેનત કરીએ, ભલે ગમે તેટલી ભગવાન તેમની ભક્તિ કરો અને તેમની પૂજા કરો અને તેમનું ફળ મેળવો. ભક્તિ કરવામાં પણ આપણને વિપરીત મળે છે. પૂજામાં પણ પાછળ ન હશો. ભગવાન પણ હૃદયમાંથી પીછેહટ કરતા નથી. આપણે માનીએ છીએ પણ ફળ આપણને તેમની પાસેથી મળે છે. ખરાબ પરિણામો મેળવો. મિત્રો, આજે અમે તમને આવા ઘરમાં રાખીશું જે વસ્તુઓ વિશે જણાવશે. જો તમારા ઘરમાં પણ આ છે તો ઝડપથી બહાર જાઓ અને તેને ફેંકી દો, નહીં તો તે ખૂબ જ થશે. મોટા નુકસાનનો સામનો કરવો પડી શકે છે તમે પાછળથી, કારણ કે મિત્રો તે ત્યાં કોઈ નફો થશે પરંતુ લી મિત્રો, આપણે બધું જ જાણીએ છીએ એક પછી એક કે તમારું જીવન હવેથી આગળ 15 દિવસમાં કેવું રહેશે. કયા કાર્યો ટાળવા જોઈએ અને કયા તમે ક્ષેત્રોમાં લાભ જોશો. આ બધા વિશે ચર્ચા કરીએ તો શરૂઆતથી અંત સુધી વિડીયોમાં બનાવવામાં આવી રહી છે. મિત્રો, સૌ જાગો. આ ઊર્જા છે જે જીવન પર ઊંડી અસર કરે છે. 2 પ્રકારોને નકારાત્મક ગણવામાં આવે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જા રહે છે. જો ઊર્જાનો પ્રવાહ ચાલુ રહે તો વ્યક્તિના જીવનમાં ઘણી બધી શુભ વસ્તુઓ હોય છે. જ્યાં સકારાત્મક ઊર્જાના પ્રભાવને કારણે તમારા ઘરમાં સારી શાંતિ અને સમૃદ્ધિ રહે. જો પ્રગતિ છે તો તે નકારાત્મક છે. ઊર્જાના કારણે તમારા જીવનમાં એક પછી એક નકારાત્મક ઊર્જાને કારણે સમસ્યાઓ આવવા લાગે છે. તમારા ઘરની સમૃદ્ધિમાં અવરોધ આવવાના કારણો. ક્યારેક નેગેટિવ એનર્જીને કારણે વ્યક્તિ આવા દિવસો પણ જીવનમાં પસાર થવાના હોય છે જે જીવનભર તેની સાથે રહે છે. નકારાત્મક ઊર્જાને ઓળખવી. જો આનો ઉકેલ આવશે તો તમે મુશ્કેલીમાંથી મુક્ત થશો. સાથે મળીને મુક્તિ મેળવી શકે છે. તમે આ સંકેતોથી પણ નકારાત્મક ઊર્જા દૂર કરી શકો છો. મિત્રો, તમે ઘરની ઊર્જા ઓળખી શકો છો. એવું લાગે છે કે ઘર એક એવી જગ્યા છે જ્યાં વ્યક્તિ શાંત અને આરામદાયક લાગે છે. જો તમને તમારા ઘરના કોઈ પણ ભાગમાં કોઈ સમસ્યા છે, તમને આશા લાગે છે કે કોઈ વારંવાર કોઈ વાતને લઈને વિવાદ થાય છે, શું તમારા ઘરમાં કોઈ નકારાત્મક પ્રભાવ છે? એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે નકારાત્મક એટલે ભૂત વગેરે.
ઘરમાં એવું કંઈ નથી વાસ્તુ દોષ વગેરેના કારણે નકારાત્મક ઉર્જા આપણી અંદર આવવા લાગે છે અત્યારે જીવનને અસર કરે છે તે વિના અટકાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કોઈ કારણસર ભારે લાગે છે જો તમે સવારે ઉઠો તો તમારું મન કોઈ બાબત ભારે કે સરળ રહે છે અથવા ઘરમાં પ્રવેશ્યા પછી જ જ્યારે કોઈ વ્યક્તિ રડવાનું મન કરે છે તે કોઈ સમસ્યા નથી તેમ છતાં તમને ઘણીવાર એવું લાગે છે જો તે અનુભવાય છે તો તે નકારાત્મક ઉર્જા છે ઘર પર નકારાત્મક અસર પડી શકે છે ઉર્જા દૂર કરવા માટે મીઠું વડે મોપ કરો તે તમારા જીવનમાં નકારાત્મક રીતે લાગુ થવું જોઈએ ઉર્જા નાશ પામશે અને તમારી પરિવાર સુખી અને વૈવિધ્યસભર જીવન જીવી શકશે હા મિત્રો જો તમે ઘરને સંપૂર્ણ રીતે સાફ કરો છો સ્વચ્છતા જાળવો પણ ઘરમાં અચાનક તેની પાછળનું કારણ જેમાંથી જંતુઓ આવવા લાગ્યા આ કોઈ કારણ વગર થાય છે કે કેમ તે શોધવાનું રહેશે જો બધું થઈ રહ્યું છે તો તે ચિંતાનો વિષય બની શકે છે તેનાથી તમારા ઘરમાં સમસ્યા વધી જાય છે પણ તમારા સ્વાસ્થ્ય માટે પ્રતિકૂળ છે આવી સ્થિતિમાં તમારે તમારા ધર્મનું પાલન કરવું પડશે અનુસાર ઘરની શુદ્ધિ કરવી જોઈએ કામમાં નિષ્ફળતા ઘણીવાર નસીબનો સાથ આપે છે જો તમે ઘણા પ્રયત્નો પછી મિશ્રણ કરશો નહીં મારે વારંવાર સફળતાનો સામનો કરવો પડે છે તે તમારી સાથે કંઈક અથવા અન્ય છે ખોટું થઈ રહ્યું છે અને તમને એવું લાગે છે જેના દ્વારા કમનસીબ સંગીત પ્રતિકૂળ પરિણામોના સમયે પણ તમે ભક્ત નથી તેથી તેને સમયસર ઓળખવું જોઈએ પગલાં લો નહીંતર તમારે પાછળથી ઘણું સહન કરવું પડશે હા જોરદાર આંચકો આવી શકે મિત્રો આમાંથી કોઈ પણ એક તમને સંકેત આપે છે જો તમને જીવનમાં તક મળશે તો તમે તમારા ઘરને ખૂબ પ્રેમ કરશો ગમે ત્યાં હોય તો ઝડપથી સફાઈ કરતા રહો તમને તમારા પલંગની સામે ડિકોડ મળ્યો છે પલંગ પર એક અરીસો છે જેના પર સુવર્ણ સુનારા સૂઈ જાય છે પછી જો તમારું પ્રતિબિંબ અરીસામાં દેખાય તેમને પહેલા ઠીક કરો અન્યથા તે તમને ભારે વાસ્તુ દોષનો સામનો કરવો પડી શકે છે જેને તમે કંઈ પણ કરશો અને હું તમને હા કહીશ ઘરમાં મત બીજી પ્રાથમિકતા નહીં હોય જો ત્યાં જૂનો કચરો છે જેનો તમે ઉપયોગ કરી શકો છો વિચારશો નહીં કે જેમાં તમે અથવા તે અમારા ઘરના કોઈ ખૂણામાં ખાલી પડેલું છે ત્યારે તેઓ તમારા માટે કોઈ કામના નથી તમારા ઘરમાં પણ પડેલા છે તો પછી તમે તેમની પાસેથી આવતા લોકોને પ્રકાશ ન આપો નકારાત્મક ઉર્જા તમે જે કરો છો તેની અસર કરે છે તેઓ એવા છે જેમનો ખરાબ પ્રભાવ છે તેથી જ તેઓ સૌથી વધુ છે પહેલા તમારા ઘરની બહાર નીકળો અને આને ફેંકી દો મિત્રો મારી સાથે તમને શાંતિ મળશે તમને જણાવી દઈએ કે હવેથી તમારું જીવન વધુ સારું થશે આગામી થોડા દિવસોમાં કેવું મિત્રો આપણે આજે બપોરે 1:00 વાગ્યે અહીં આવીશું તમારી કુંડળીમાં શનિદેવ મહારાજ પછી તમે તમારી માતાની સંભાળ લેવાના છો ઈચ્છા શક્ય તેટલી સ્વીકારી શકાય છે ભગવાન શ્રી સંદીપ મહારાજને સાક્ષી તરીકે લઈ રહ્યા છીએ શનિવાર અથવા મંગળવારે તમારા વ્રત માટે પૂછો હનુમાનજી આગામી સપ્તાહમાં દિવસેના મંદિરમાં સરસવનું તેલ ચઢાવો હનુમાનજીને સરસવનું તેલ ચઢાવો તે પછી મિત્રો તમારી માતાના ઘરે આવો તમારા ઘરને સંપૂર્ણપણે સાફ કરવાની તમારી ઈચ્છા જણાવો તેને સ્વચ્છ રાખો આગામી એકમાં તમે જાતે જ જોશો તમારું નસીબ 15 દિવસમાં તમારી સાથે છે તમે જે કરશો તે આપીશ અને હું તમને લાભ આપીશ ભગવાન ન્યાય અને કાર્યો માટે જવાબદાર રહેશે દેવતા ગણાતા લોકોની કુંડળી જો શનિ શુભ સ્થિતિમાં હોય તો તે આ પ્રમાણે છે આ સ્થિતિમાં શનિદેવે રંગને પણ રાજા બનાવ્યો તે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપવામાં આવે છે શનિદેવને કર્મ આપનાર પણ કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શનિદેવ વ્યક્તિની રક્ષા કરે છે કર્મોના આધારે સારું કે ખરાબ પરિણામ મળે છે જ્યારે શનિદેવ ગુસ્સે થાય ત્યારે આપવામાં આવે છે વ્યક્તિ ઘણી સમસ્યાઓનો સામનો કરે છે જો કરવું જ હોય તો રંગને પણ રાજા બનાવો
જો શનિ ભગવાન કોઈને આશીર્વાદ આપે છે, જો આમ થશે તો જીવનમાં આવનારી દરેક સમસ્યાનો ઉકેલ આવી જશે. પૃથ્વી સમાજનો અચાનક અંત આવે છે. કંઈક થઈ રહ્યું હોય તો માન વધે છે. સમજી લો કે શનિદેવ હવે થઈ ગયા. કોઈ તમને નુકસાન પહોંચાડી શકે નહીં. એટલે કે જો તમારી ક્ષણ સારી છે તો પ્રશ્ન થાય છે શનિદેવને પ્રસન્ન કરવા ખૂબ જ શુભ છે. તેમનામાં કયા ચિહ્નો અને અજાયબીઓ છુપાયેલા છે? કયા રહસ્યો છે જેના દ્વારા આપણે આ જાણીએ છીએ? એવું લાગે છે કે શનિદેવ અમારા પર પ્રસન્ન થયા છે અને તેમની કૃપા આપણા પર ક્ષેત્રોમાં કેટલાક સંકેતો છે. તો આ કેવી રીતે છે? તમે તેને સારી રીતે સમજી શકો છો. એક વ્યક્તિની જેમ ગામનો સામનો કરવો થાય છે, પણ મુહૂર્ત શુભ હોય તો જ